અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમારા ચીફ ફાયર ઓફિસર સાહેબની જે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ ટીમ છે, ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન પ્લાનિંગ ગ્રુપ છે, એ ફાયર સેફ્ટી ઓડિટ કરી રહ્યું છે. એકા ક્લબ જે ટ્રાન્સટેડિયા છે સ્ટેડિયમ, એમાં 16,000 પબ્લિક બેસવાની છે. ફિલ્મફેર એવોર્ડ છે, ઇન્ટરનેશનલ એવોર્ડ થવા જઈ રહ્યો છે. તેમાં ખાસ કરીને ફાયર પ્રિવેન્શન એન્ડ પ્રોટેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ આપણા અમદાવાદ ફાયર બ્રિગેડ ડિપાર્ટમેન્ટની 4 ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન વ્હીકલ્સ રહેશે. ટ્રેન્ડ મેનપાવર 40નો રહેશે. ચીફ ફાયર ઓફિસરથી લઈને સ્ટેશન ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર્સ, એડિશનલ ચીફ ફાયર ઓફિસરની ટીમ રહેશે. કોઈપણ ફાયરની ઘટના ના બને એનું ધ્યાન રાખીશું. અને કોઈપણ પ્રકારનો ઇલેક્ટ્રિકલ ફોલ્ટ થાય, ફાયર થાય તો અમારી ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ ઓપરેશન કરશે. ઇમરજન્સી ઇવેક્યુએશન પ્લાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ લેવલે બનાવેલો છે. કોઈપણ ઇલેક્ટ્રિકલ ફોલ્ટ ના થાય એના માટે ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટર્સને પણ અમે બોલાવેલા છે. તેની સાથે સર્વે કરવામાં આવેલો છે. ટેમ્પરરી સ્ટ્રક્ચરનું જે ફાયર એનઓસી આપવાનું છે એમાં પણ અમે એઝ પર BIS 8758 નેશનલ બિલ્ડિંગ કોડના હિસાબે ફાયર ઓડિટ કરી રહ્યા છીએ.